गाना प्लीज 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 संदेशे आते हैं हमें तड़पाते हैं गाने હેલો ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 10:30 અને બધું કામ પતાવી દીધું છે અને આજે ફરી અમારા આંટી નથી આવવાના, એટલે પણ બીજા આંટી આવવાના છે એટલે વાંધો નહીં. અને આજે મમ્મીએ મમ્મી ગયા છે ચારધામ યાત્રા. મમ્મી મોકલ્યા છે થેપલા અને બીજું છે ઢોકળા મોકલ્યા છે. તો બસ સવારે એમ તો જો કે ચા પી લીધી, ચા અને રોટલી ખાઈ લીધી, પણ પછી યાદ આવે કે મારે રોટલી નથી ખાવાની, મારે આ મમ્મી મોકલ્યું તો નહીં જોઈએ, પણ કંઈ નહીં, પછી હવે અત્યારે એમને ખાઈ લઈશ. અને બીજું વસ્તુ ક્યાંની હતી, હા, જે મને અત્યાર સુધી મેં લાસ્ટ ટાઈમ વેટ કરાયો તો 42-43 ચાલતો હતો અને કાલે મેં સડનલી વેટ કરાવડાયો તો થઈ ગયો 50. અને મને ત્યારે એવું થયું કે હાય મારું વેટ વધારે પડતું વધી ગયું છે, હવે થોડુંક મારે વેટ લોસ કરવું જ જોઈએ, અધરવાઇઝ હું પછી એકદમ ગેંડી થઈ જઈશ. ગેંડી થઈ એનો કંઈ સવાલ નથી, પણ મારું બેલી ફેટ બહુ વધી જાય છે, બીજું કંઈ નહીં. ચાલો એ તો ભાઈ ઓફ કેમેરા વાત છે. તો હવે જોઈએ શું થાય છે આગળ. લેટ્સ સી કે આજે જમવાનું તો બનાવી દીધું છે, રોટલી બનાવી છે અને ભીંડા અને બટાકાનું શાક બનાવી દીધું છે. અને હવે મને થોડુંક બેટર ફીલ થયા કરે છે. કાલે બી ઇન્જેક્શન સાથે લગાવ્યું, પણ હા, ઇન્જેક્શનમાં એ વસ્તુ થાય છે કે મેં જેવું ઇન્જેક્શનનું 2 દિવસથી એની અસર ખતમ થાય એટલે ફરી મને અશક્તિ જેવું છે. કાલ સાંજે કાલ 5-5:30-6 વાગ્યા હશે અને ઇન્જેક્શન્સ નહોતું લીધું કાલે, અને સાંજ પડી અને એના પછી લિટરલી મને આમ ચક્કર જેવું આવે, શ્વાસ ફૂલી જાય, એવું બધું થયા કરતું હતું. અને પછી મેં વિચાર્યું કે તો ઇન્જેક્શન પર ડિપેન્ડ રહેવું બહુ ઇઝી નથી. દર 2 દિવસ ઇન્જેક્શન મારવા, ઇટ્સ નોટ ઇઝી. અને એટલે પછી વિચારું છું કે હવે ડાયટ થોડું સુધારું, જંક ફૂડ એકદમ ટોટલી બંધ. જંક ફૂડ તો જો કે બહુ ઓછું ખાઉં છું, પણ શુગર મારા ડાયટમાં બહુ જ છે. પહેલાં તો ચા પીવાની, ચાની આદત મારે બંધ કરી દેવી છે લિટરલી, ચાના લીધે. અને બીજું કે વહેલું ઉઠીને એક્સરસાઇઝ કરવાનું સ્ટાર્ટ કરું, જે મારાથી નહીં થતું. વહેલું ઉઠાતું જ નથી પહેલી વાત છે, પણ એમાં એવું બી છે કે મેં રાતે બહુ લેટ ઊંઘું છું, મને રાતે ઊંઘ નહીં આવતી, આખો દિવસ ભલે ઊંઘી ના હોય તો બી. તો એ બીજું એક રીઝન છે, પણ કંઈ નહીં, ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ લાવીશું. તો લેટ્સ સી આગળ શું થાય છે. હેલો, તો અત્યારે ઓબ્વિયસલી 6:30 થઈ ગયા છે. આમ તો અમારા ક્લાસ હોય છે 6 to 8 o'clock સુધી, પણ હવે હું જોઉં છું કે ઓબ્વિયસલી કમ્પ્યુટર ક્લાસ 7 o'clock સુધી ચાલે છે, પણ હવે 3 દિવસ કીધું છે કે જલ્દી છુટ્ટી કરી દઈશ. નહીં, 2 દિવસ, કેમ કે હિમલ નહીં હોતા ફ્રાઈડેના દિવસ એટલે. તો પછી બસ હવે રેડી થઈને ડાન્સ ક્લાસ માટે જઈએ છીએ. ઓમ છે નાનીના ત્યાં, નાની ગયા છે ચારધામ યાત્રા, પણ નાના છે તો નાનાના ઘરથી એને પિકઅપ કરીને ફટાફટ અમે જઈએ છીએ ડાન્સ ક્લાસ. તો આપણે ડાયરેક્ટ ત્યાં તો આવી ગયા છે આપણે ડાન્સ ક્લાસ જઈને, અને બસ હવે જમવાનું જમી લીધું છે પપ્પાના તે, અને ઓમ રમે છે અહીં થાર. હેલો ઉમુ, શું કરે છે? રોકેટ બનાવે છે. અને આજે તને ડાન્સ ક્લાસમાં મજા આવી? સર શું કરાવતા હતા તને? રડી ગયો તો? કેમ, શું થયું તું? એવું ઊંધું કરાવડાવ્યું હતું તને? અરે બાપરે. પછી પપ્પાને લઈ જઈશ કાલે? એવું? પછી પપ્પા બોલશે સર ને? તું કહીશ, શું કહીશ પપ્પાને? એવું બોલતા હતા? કેવું બોલે સર? કેવું બોલે તને? કેવું કે મારીશ એવું કે? પછી અને તારા મેમ છે ને સ્કૂલમાં, એ બોલે તને, લડે છે યાર? એ કેવું બોલે? એ નહીં બોલતા? બોલે છે. એ શું બોલે તો કે? એવું બોલે?
જોર જોરથી બોલે એવું કે ઓ બાપરે સારું સારું ચલો તો હવે એને થોડુંક ટ્રીકથી આપણે આજે હોમવર્ક કરવાનું છે અને જો આ 2 દિવસ સુધી સેટરડે સન્ડેમાં એને હોમવર્ક નહીં કરાવું 2 દિવસ ભાઈ ગુલ્લી મારશે ને એના પછી 2 દિવસ કહેશે મમ્મી નહીં લખાતું એટલે હવે બસ એને વેટ હું બધું આરી બધી બુક્સ એની આ તો જો બતાવું કાલે એની આ જે બુક્સ છે આઈ હોપ જો તમે 3+ તમારો સન કે મતલબ બેબી બોય કે બેબી ગર્લ છે તો તમે એના માટે આ બુક્સ કમ્પલસરી લાવો કેમ કે આનાથી જ એની રાઇટિંગ સ્કિલ થોડીક ઇમ્પ્રૂવ થાય છે કાલે બધું જ આ કરાવડાયું આ બી એની જાતે કર્યું એને આ બી કર્યું આ બી એને જાતે કર્યું પરફેક્ટ કર્યું છે લાસ્ટ ટાઈમ કરતાં આ બી એને જ કર્યું છે કેમ કે પહેલાંની જેવું નથી કે ABCD ડ્રો કરાવી દીધું ને પછી ગુટ કરો અને એના પછી તમને આપે આ બધું તો એને પહેલાં રફ કરતું પણ આ બધું સાફ કરીને એની જોડે આખું કરાવડાવીશ અને બુક્સ તો એની બીજી બી બધી બહાર છે હવે બસ હવે એને માટે છે ને અહીંયા આ રાઇટિંગ પેડ રાખ્યું છે સોરી સ્લેટ રાખી છે કલર્સ મારી તો હું લખીશ ને એટલે પછી લખવાઈ જશે એટલે એવી ટ્રીકથી લખવાનું ટ્રાય કરું છું અને એની માટે આ સ્ટોરી બુક્સ છે બુદ્ધિસ્ટ સ્ટોરીઝ જેનામાંથી એક ભીને વાંચી નહીં પણ એને ધીરે ધીરે વાંચવાનો ટ્રાય કરાવીશું હે ફરી ગયા તો સ્પાइडरमैन तूने चुराया ओ बाप रे स्पाइडरमैन आडू हाँ वेरी गुड चिट्ठी आती गाने आ ड्राइंग करो चलो अरे वाह तने तो आवड़े छे ने हाँ करो करो કર્યું ઓકે થઈ ગયું બસ કરો ચલો હવે સ્ટાર્ટ सुना है हो 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 ओमो पेलू गाने मिट्टी दे मिट्टी के बेटे ना लौटे जो वापस ना लौटे वो मिट्टी के बेटे वो मिट्टी के बेटे हाँ बने बोलने गा तो करो लाइव करो सफ लाइव